મારું નામ પૂજા બળવંતભાઈ ખારવા. હિંમતનગરથી અમે લોકો ચાલતા બારે જ આવ્યા. અમે ગુરુવારના રાતના 11 વાગે ત્યાંથી ચાલ્યા. મારું મકાનનું 8 મહિનાનું મેં માડીને કહ્યું હતું, માં મારું 8 મહિનામાં પોતાનું મકાન થાય તો હું મારા પોતાના મકાનથી હિંમતનગરથી બારેજા ચાલતી આવીશ. મારું 8 મહિના પણ ના થયા, 8 મહિનામાં 5 જ દિવસ બાકી હતા અને હું મારા પોતાના મકાનમાં રહેવા ગઈ. આજે મને 2 મહિના, આજની તારીખ, આજની પૂનમ, મને 2 મહિના આજ પૂરા થયા અને માડીને હું માનતા કરવા આવી. હિંમતનગર રાધે ગોવિંદ ફાર્મમાંથી મહેતાપુરા 140 કિલોમીટર. અનુભવ તો એની કોઈ સીમા જ નહીં, હદ નહીં. સવારે અમે લોકો ચાલતા હતા, સવારે 6:20 કે એવું કંઈ હશે. અસલાલી આ 3 દિવસે અમે ચાલતા હતા ને, પણ અમે નાહ્યા ધોયા નહોતા. તો અમે લોકો બધા વચ્ચે રસ્તામાં વાત કરીએ, નાહ્યા કોઈ નહીં, માડી આપણને મળેલા તો કહેલા તમે લોકો તો કેવા ગંદાઓ કે. તો અમારા છોકરાને બધા હસવા લાગ્યા. એટલામાં થોડી વાર થઈ, ગાડી પછી અંદરથી કાચ ખુલ્યો દરવાજો, પણ રામ રામ ના બોલ્યા. ક્યાં જાઓ છો બેન તમે? મેં કહું અમે બારે જા. કે ક્યાંથી આવ્યા? હિંમતનગરથી. તો બારે જા હું કામ જવાનું? મેં કહું મારું હિંમતનગરથી હું ચાલતી આવી. માડીને મેં કહ્યું હતું મારું પોતાનું મકાન થાય તો હું હિંમતનગરથી ચાલતી આવીશ. તો પણ મને, હું અને માડી બે લગભગ 30 મિનિટથી ઉપર 45 મિનિટ જેવી થઈ વાતો કરતા હતા. પછી અચાનક જ મને કંઈ માતાજીનું, મારા ઘરનું મેં ભાઈ કહીને વાત કરી. મેં કહું ભાઈ મને કંઈ ખબર નહીં પડતી, શી ખબર હું હોય. પછી અચાનક જ મારા ફ્રેન્ડને એ લોકો કે આ કાચમાં જઈને હું વાતો કરે કોના જોડે? કે આ લોકો જો કે આ તો માડી કે માડી. તો મને એટલું રડવા આવ્યું. મેં કહું માં હું ઘરથી કહીને નીકળી હતી, માં મને તું કંઈ કહેજે કે તું માં મને રસ્તામાં મળજે તો લાગશે કે તું કે સવારે ગાડી લઈને મને કે તે મને યાદ કરી હતી. મારા પગે મારથી 10 કિલોમીટર નહોતું ચલાતું. મેં માતાજીને કહું તમે કેટલાય નાટક કરો પણ આજ આયા વગર નહીં રહું. મેં કહું મરી જાય ભાગી જાય પણ સાનિધ્યમાં આવીશ અને તારા મારી માનતા જ પૂરી કરે હું.